જ્યાં રણ છોડીને રાજા પધાર્યા એવા રણછોડરાયજીનું ધામ એટલે ડાકોર. ડાકોર એ માત્ર એક મંદિર નથી, પણ તે અતૂટ ભક્તિ અને ઈશ્વરના અનન્ય પ્રેમની જીવંત ગાથા છે. આ એક એવું યાત્રાધામ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પરમ ભક્તની ખાતર દ્વારકાનું સિંહાસન છોડીને ગાડામાં બિરાજમાન થઈને પધાર્યા હતા. ડાકોર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું એક નાનું શહેર અને અગ્રણી યાત્રાધામ છે. તે મુખ્યત્વે તેના ભવ્ય મંદિર માટે જાણીતું છે. ડાકોરનું સૌથી મહત્વનું સ્થળ અહીં આવેલું શ્રી રણછોડરાયજી મંદિર છે, જે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાયજીના સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિર વૈષ્ણવો માટેનું એક પવિત્ર તીર્થસ્થળ છે. ડાકોર સાથે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત બોડાણાની કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ભક્ત બોડાણાની અતૂટ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકા છોડીને પોતે ગાડામાં બેસીને ડાકોર પધાર્યા હતા. હાલનું ભવ્ય મંદિર 18મી સદીમાં ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠા સદ્ગુરુ હસ્તે બનાવડાવ્યું હતું. અન્ય મહત્વના સ્થળો: ગોમતી તળાવ. મંદિરની નજીક આવેલું આ એક પવિત્ર તળાવ છે. કહેવાય છે કે એકવાર મુસાફરી દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અને ભીમ ડંક મુનિના આશ્રમ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ભીમને તરસ લાગી. ડંક મુનિના આશ્રમ પાસે એક નાનો કુંડ હતો. ભીમસેનને વિચાર આવ્યો કે આ કુંડ જંગલના મનુષ્યો અને પશુઓની તરસ छिपाવવા માટે મોટો હોવો જોઈએ. બીજું, અહીં આવેલ ડાકોરના ગોટા પણ બહુ ફેમસ છે. તમે ટ્રાય કર્યા કે નહીં, કોમેન્ટ કરી જરૂર કહેજો.